અવધાન તુલા રાશિના જાતકો, આ એક દેવી તમારા ઘરમાં ફરી રહી છે. રોકાઈ જાઓ. તમે આ વિડીયો વચ્ચેથી છોડી દેશો તો કદાચ જિંદગીનો સૌથી મોટો સંકેત તમે મિસ કરી દેશો. કારણ કે જે વાત હવે બતાવવામાં આવશે તે કોઈ સામાન્ય ભવિષ્યવાણીથી ઓછી નથી. તુલા રાશિવાળા, નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. એક દેવી હંમેશા તમારી આસપાસ ફરે છે. આખરે આ કોણ છે અને આ શું ઈચ્છે છે? જ્યારે તમે સત્ય જાણશો તો તમારા પગ જમીન નીચેથી ખસી જશે. વિડીયો શરૂ કરતા પહેલા જેટલા પણ માતા રાણીના સાચા ભક્ત છે, બાલાજી મહારાજના સાચા ભક્ત છે, તે સૌપ્રથમ વિડીયોને એક નાનો લાઈક જરૂર કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન, સાચા હૃદય ભાવથી જય માતાજી અને જય બાલાજી મહારાજ 3 વાર જરૂરથી લખી દેજો, જેથી માતા રાણીની અને બાલાજી મહારાજનો સીધો આશીર્વાદ, પ્રેમ આપ સૌને પ્રાપ્ત થશે. મિત્રો, આજે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તેને સામાન્ય શબ્દ સમજીને ન સાંભળતા, કારણ કે આ માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ તમારા જીવનના એ વળાંકનો સંકેત છે જ્યાંથી કિસ્મત કરવટ લે છે, શત્રુનો અહંકાર તૂટે છે અને ભાગ્યનો બંધ દરવાજો ખુલવાનો શરૂ થાય છે. હું મારા અનુભવ, ગીતા જ્ઞાન, ગ્રહોના સંકેત અને ઈશ્વરની કૃપાને સાક્ષી માનીને કહી રહ્યો છું કે તમારા જીવનમાં એક મોટી શક્તિ પ્રવેશ કરી ચૂકી છે. આ શક્તિ કોઈ સામાન્ય ઉર્જા નથી. આ એ દિવ્ય શક્તિ છે જે સીધા સાદા, સાચા, આસ્થાવાન અને ભીતરથી તૂટેલા પરંતુ તેમ છતાં ધર્મ ન છોડનારા લોકો પર કૃપા કરે છે. હું સાફ જોઈ રહ્યો છું કે તમે દિલના ખૂબ જ સાફ માણસ છો. તમે કોઈનું ખરાબ નથી ઈચ્છતા, કોઈના પર હક નજર નથી રાખતા અને પોતાના હિસ્સાનું દુઃખ સહન કરીને પણ બીજાઓને હસવા જોવા માગો છો. તો આ જ કારણ છે કે ઉપરવાળો તમારાથી રૂઠ્યો નથી, પરંતુ ચૂપચાપ તમારી પરીક્ષા લેતો રહ્યો છે. છેલ્લા 5 વર્ષોમાં તમે જેટલી પરેશાનીઓ ભોગવી છે એટલી કદાચ જ કોઈ બીજા ભોગવી હોય. ક્યારે આર્થિક તંગીએ તમને તોડ્યા છે, ક્યારેક પોતાના લોકોએ જ વ્યવહારે, ક્યારેક કામ બનતા બનતા બગડી ગયા છે, ક્યારેક વીરા કારણે મન ગુંગળાતું રહ્યું છે. ઘણીવાર એવું પણ લાગ્યું હશે કે તમે વિચાર્યું હશે મારાથી નહીં થાય, હવે કદાચ ભગવાન પણ મારો સાથ છોડી દીધો છે. પરંતુ બીજી જ ક્ષણે ફરી હાથ જોડીને તમે ભગવાનને કહ્યું હશે, જે ભૂલ થઈ હોય તે મને ક્ષમા કરજો. અને આ જ તમારી સૌથી મોટી તાકાત છે. જે માણસને તૂટીને પર ઈશ્વર સાથે સંબંધ નથી તોડતો તેના માટે મોડું થઈ શકે છે, અંધારું નહીં. હવે એ સમય આવી ગયો છે જ્યારે આ દિવ્ય શક્તિ તમારા જીવનમાં પ્રકાશની જેમ ઉતરવાની છે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સામાન્ય નથી. આ એ સમય છે જ્યારે કોઈ વ્યક્તિનું જીવન બહારથી નહીં, ભીતરથી બદલાવાનું શરૂ થાય છે. પહેલાં મન હળવું થાય છે, પછી સંજોગો બદલાય છે, પછી દુનિયા જોતી રહે છે. એટલા માટે અત્યારથી જ પોતાના મનને સંભાળી લો. ડરવાનું બિલકુલ નથી, ગભરાવાનું નથી, પરંતુ લાપરવાહ પણ નથી રહેવાનું. કારણ કે જે ઘટના તમારા જીવનમાં બનવા જઈ રહી છે તે કળિયુગની ખૂબ મોટી શુભ ઘટના બની શકે છે. શરત એટલી છે કે તમે તેને ઓળખી લો. તમારા પર એક દેવી શક્તિ પ્રસન્ન થઈ ચૂકી છે. આ શક્તિ છેલ્લા 5 વર્ષોથી તમારા અને તમારા પરિવાર પર નજર રાખી રહી છે. જ્યારે તમે રોયા છો ત્યારે આ જાણતી હતી, જ્યારે તમારા ઘરમાં ક્લેશ થયો આ જોઈ રહી હતી, જ્યારે તમે દેવોના કારણે રાતોની ઊંઘ ગુમાવી હતી આ મૌન રહીને પણ તમારી પાસે હતી, જ્યારે લોકોએ તમારી મજાક ઉડાવી, જ્યારે તમારી સારપની કિંમત ન સમજાઈ, ત્યારે તમારી મહેનતનું પૂરું ફળ ન મળ્યું, ત્યારે પણ આ જ શક્તિ તમને પડવા દેતી નહોતી. હવે માત્ર જોઈ નથી રહી, હવે આ ફળ આપવા માટે પણ તૈયાર છે. અને જ્યારે દેવીઓ ફળ આપે છે તો માત્ર એક સમસ્યા નથી હટતી, આખું જીવન બદલાવાનું શરૂ થાય છે. તો તમે દેવીને માનતા હોય તો લાઈક કરીને જય મેલડીમાં જરૂરથી લખો, કારણ કે કળિયુગની ઓફિશિયલ રાજા મેલડી છે. હવે જરા ધ્યાનથી સાંભળો, કારણ કે આ સમયે તમારા જીવનમાં 2 ધારા એક સાથે ચાલી રહી છે. એક તરફ શુભ શક્તિનો પ્રવેશ થઈ ચૂક્યો છે,
બીજી તરફ એ લોકોની ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે જેમને તમારા માટે ખરાબ વિચાર્યું હતું, તમને પાડવાનું કાવતરું ઘડ્યું હતું, તમારા ઘર પર ખરાબ નજર નાખી હતી, તમારી પ્રગતિને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આવા લોકો અત્યારે સામેથી સામાન્ય લાગશે, પરંતુ ભીતરથી ગભરાયેલા હશે, કારણ કે જ્યારે કોઈ સજ્જન વ્યક્તિ પર ઈશ્વરની કૃપા ઉતરે છે તો સૌથી પહેલાં શત્રુની બેચેની વધે છે. તે વિચારે છે કે આ બચી કેવી રીતે ગયો, આ ઊભો કેવી રીતે થઈ રહ્યો છે. યાદ રાખો, શત્રુની સૌથી મોટી હાર ત્યારે જ થાય છે જ્યારે તેનો શિકાર તૂટવાના બદલે ઊભો થઈ જાય છે. અને હવે આ જ તમારી સાથે થવા જઈ રહ્યું છે. આ શક્તિ તમને માલામાલ પણ કરશે અને તમારા વિરોધીઓને અહંકારને પણ તોડશે. હું એ નથી કહી રહ્યો કે રાતોરાત આકાશમાંથી સોનું વરસશે, પરંતુ એ જરૂર કહી રહ્યો છું કે આવનારા સમયમાં એક એવો સંકેત, એવા સમાચાર, એવી તક, એવી મુલાકાત કે એવો નિર્ણય સામે આવી શકે છે જે તમારી દિશા બદલી નાખશે. તમે જે વસ્તુઓ વિશે માત્ર સપનું જોયું હતું, જેના માટે વર્ષો સુધી તરફડ્યા હતા, જેના માટે મંદિરોમાં માથા ટેક્યા હતા, એ જ વસ્તુ હવે તમારા કદમોમાં આવવાની તૈયારીમાં છે. ધનની દેવી માતા લક્ષ્મીનો સંકેત તમારા ઘર માટે પ્રબળ થઈ ચૂક્યો છે. આનો અર્થ માત્ર પૈસા નથી, આનો અર્થ છે કે બરકત, રાહત, સન્માન, ઘરમાં ઉજાસ, ભોજનમાં સંતોષ, મનમાં શાંતિ અને હાથમાં સ્થિરતા. આજ સુધી તમે કદાચ એ અનુભવ્યું હશે કે પૈસો આવે છે પણ ટકતો નથી. એક હાથથી કમાઓ છો તો બીજા હાથથી નીકળી જાય છે. ક્યારેક બીમારીમાં, ક્યારેક દેવામાં, ક્યારેક ઘરની જરૂરિયાતોમાં, ક્યારેક અચાનક બનેલા ખર્ચમાં વધુ પૂરું થઈ જાય છે. પરંતુ આ જે સમય બની રહ્યો છે તે માત્ર કમાણીનો નથી, રોકાણનો છે. હવે તમારા માટે ધનનો રસ્તો ખુલી ચૂક્યો છે. શરત એટલી છે કે તમે તમારી જૂની ભૂલોને ન દોહરાવો. હું તમને સાફ ચેતવણી આપી રહ્યો છું કે આગળ જે પણ શુભ વાત બને, જેને પણ લાભનો સંકેત મળે, તેને દરેક કોઈને બતાવવા ન મંડી પડતા. આ તમારો સમય છે. આને શોરમાં વહાવી ન દેતા. જે યોજના છે તેને ચૂપચાપ પકડો. જે તક આવે તે પહેલાં મનોમન મહાદેવજીને પ્રણામ કરી લો, પછી એકાંતમાં બેસીને વિચારો. ઘણીવાર લોકો પોતાની કિસ્મત પોતે બોલી બોલીને સળગાવી દે છે. શત્રુને જેટલી ઓછી ખબર હશે, તમારી જીત એટલી જલ્દી થશે. હવે એક બીજી ઊંડી વાત સાંભળી લો. તમારા જીવનની પરેશાનીઓ માત્ર ગ્રહોના કારણે નથી વધી રહી, તેમાં એક માનવીય કારણ પણ છે. કેટલાક પોતાના લોકો, કેટલાક પાસેના લોકો, કેટલાક એ લોકો જેમને તમે સન્માન આપ્યું, એ જ તમારી ઉર્જાને નબળી કરી રહ્યા છે. સામેથી શુભ ચિંતક, પીઠ પાછળ દગો, સામેથી હસવું, પાછળથી ઝેર. આ જ લોકો તમારી નબળાઈ, તમારી આદતો, તમારી પારિવારિક સ્થિતિ, તમારી કમાણી, તમારી હિંમત બધું જ નજર હેઠળ રાખતા રહ્યા. એટલા માટે હવે દરેક મુસ્કુરાતા ચહેરાને પોતાનો ન માનો. ગીતામાં પણ કહેવાયું છે કે વિવેક વગર દયા અને વિશ્વાસ બંને દુઃખનું કારણ બને છે. હવે જે થવા જઈ રહ્યું છે તેમાં તમારે 3 પ્રકારની સાવધાની રાખવી પડશે. પહેલી, ક્રોધ પર નિયંત્રણ. મંગળની ચાલ તમારા માટે શુભ પણ છે અને પરીક્ષા પણ. જો તમે સાહસને સંયમ સાથે જોડશો તો વિજય મળશે. જો ગુસ્સામાં આવીને કોઈ મોટો નિર્ણય લીધો, કોઈની સાથે ભીડાઈ ગયા કે વગર વિચારે બોલી પડ્યા, તો બનેલો યોગ પણ ડગમગી શકે છે. બીજી, વાણીને સીમિત રાખો. દરેક કોઈની પોતાની તકલીફ, પોતાનો પ્લાન, પોતાની ઘરની વાત, પોતાની કમાણી, પોતાનો શુભ સમાચાર બતાવવાનું બંધ કરો. ત્રીજી, આગળ કોઈ પણ ભૂખ્યા, વૃદ્ધ, સામાન્ય કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછા ન વાળતા. મહાદેવજી અનેક રૂપોમાં પરીક્ષા લે છે. ખૂબ શક્ય છે કે કોઈ વૃદ્ધનું, કોઈ સામાન્ય દેખાતી વ્યક્તિનું, કોઈ ભૂખ્યાનું, કોઈ અસહાયનું તમારા દ્વાર પર આવવું માત્ર સંયોગ ન હોય. જો એવું થાય તો તેને સન્માન આપજો. જે બની શકે તે આપજો અને મનોમન કહેજો, હે પ્રભુ, જો આપની પરીક્ષા છે તો મને સફળ કરજો. ઘણીવાર કિસ્મતનું તાળું કોઈ બેંકથી નહીં, કોઈ ભૂખ્યાને આપેલી રોટલીથી ખુલે છે. હવે પોતાના ઘરની ઉર્જા પર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આવનારા સમયમાં ઘરનું મંદિર સાફ રાખવું, મુખ્ય દરવાજાને વ્યવસ્થિત રાખવો,
સાંજે એક દીવો અચૂક પ્રગટાવો અને રાત્રે સૂતા પહેલા ઓમ નમઃ શિવાય કે જય શ્રી રામ જય માતાજીનો ઓછામાં ઓછો 11 વાર જાપ જરૂર કરો. આ સામાન્ય ઉપાય નથી, આ તમારી ચારે તરફ સુરક્ષાનું કવચ બનાવે છે. જ્યાં ભગવાનનું નામ જીવંત રહે છે ત્યાં ખરાબ નજર લાંબો સમય ટકતી નથી. અને હવે એક વાત જે તમારા દિલને બિલકુલ પરસી જશે. તમે તમારા જીવનમાં ઘણું બધું ગુમાવી ચૂક્યા છો, પરંતુ પહેલીવાર ઘણું બધું મેળવવાની ઘડી આવી છે. અત્યાર સુધી સંઘર્ષ હતો, હવે સિદ્ધિનો સંકેત છે. અત્યાર સુધી તંગી હતી, હવે બરકતનો સંકેત છે. અત્યાર સુધી અપમાન હતું, હવે સન્માનનો સંકેત છે. અત્યાર સુધી માત્ર રોવાનો સમય હતો, હવે મુસ્કુરાવાનો સમય આવી ગયો છે. પરંતુ આના માટે તમારે એક જ વાત યાદ રાખવાની છે: પોતાના મનને તૂટવા ન દેતા, પોતાને અભાગી ન કહેતા. એ ન કહેતા કે મારી કિસ્મત ખરાબ છે. ના, તમારી કિસ્મત ખરાબ નથી, તમારો સમય અધૂરો હતો. હવે સમય પૂરો થવા જઈ રહ્યો છે. જે વસ્તુઓ તમે વર્ષોથી ઈચ્છતા હતા તે હવેથી તમને મળી શકે છે. નોકરી, ધન, સન્માન, સંતાન સુખ, અટકેલો કેસ દેવામાંથી રાહત, ઘરમાં શાંતિ. આમાંથી જે પણ તમારા જીવનની સૌથી મોટી પીડા રહી છે એ જ દિશામાં હવે શુભ સંકેત બનવા લાગ્યા છે. બસ તમારે જાગીને રહેવાનું છે, શાંત રહેવાનું છે અને સમયને ભગવાનનો સંદેશ માનીને ગ્રહણ કરવાનો છે. હવે પોતાના ભીતર આ વાક્ય બેસાડી લો કે હું સુરક્ષિત છું, મારા પર દેવી દેવતાઓની, કુળદેવીની કૃપા છે અને મારા જીવનમાં શુભ પરિવર્તન શરૂ થઈ ચૂક્યું છે. જેવા જ તમે આ સ્વીકાર્યું એ જ ક્ષણે તમે તમારા ભાગ્યનો પહેલો દરવાજો ખોલી દીધો. હવે આગળ જે સંકેત આવશે તેમને એક એક કરીને સ્પષ્ટ કરીશ, જેથી તમને માત્ર આશા જ નહીં, દિશા પણ મળે. અત્યાર સુધી માત્ર સંઘર્ષ જોયો છે, હવે તમારે એ સંઘર્ષનું ફળ સમજવું પડશે. ઈશ્વર કોઈ પણ સાચા માણસને ખાલી હાથે નથી રાખતા. બસ સમય એવો રાખે છે કે જ્યારે આપે છે તો માણસ માત્ર વસ્તુ નહીં, તેની કિંમત પણ સમજે. તમે ઘણીવાર ઉતાવળ કરી છે પણ તમને સમયે રોક્યા. તમે ઘણીવાર લોકો પર ભરોસો કર્યો, સમયે તમને ચોટ આપીને સમજાવ્યા. ઘણીવાર હાર માનવા ઈચ્છી, પરંતુ ભીતર કોઈ શક્તિ તમને ઊભા કરતી રહી. એ જ શક્તિ હવે પ્રગટ રૂપે તમારા પક્ષમાં કામ કરવાની છે. તમારા જીવનમાં જે મોટી દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે તે માત્ર ધન આપવા નથી આવી, તે પહેલાં તમારા જીવનમાં બાધા હટાવશે, પછી રસ્તો સાફ કરશે, પછી તમારી જોડી ભરશે. ઘણા લોકો આ જ ભૂલ કરે છે કે તેઓ માત્ર ફળ ઈચ્છે છે પરંતુ ઝાડના મૂળને નથી સંભાળતા. તમારે પહેલાં પોતાના ઘર, પોતાના મન, પોતાના કર્મ અને પોતાની શ્રદ્ધાને એક લાઈનમાં લાવવા પડશે. કારણ કે જ્યાં સુધી મનમાં ડર, ઘરમાં અવ્યવસ્થા, વાણીમાં કટુતા અને જીવનમાં અસંયમ રહેશે ત્યાં સુધી દેવી કૃપા ટકતી નથી, માત્ર ઝલક બતાવીને લોટી જાય છે. એટલા માટે આવનારા સમયને માત્ર ખુશખબરીનો સમય ન સમજતા અને શુદ્ધિનો સમય પણ સમજજો. હવે વાત એ નાની વસ્તુની જેનું દાન તમારા જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવી શકે છે. તમે સાંભળ્યું છે કે હનુમાનજીના મંદિરમાં સિંદૂર દાન કરવાનો સંકેત છે. આ વાત સામાન્ય નથી. સિંદૂર માત્ર એક રંગ નથી, શક્તિનું પ્રતીક છે, રક્ષાનું પ્રતીક છે, વિજયનું પ્રતીક છે. હનુમાનજીના ચરણોમાં સિંદૂર અર્પિત કરવું એટલે કે પોતાના અહંકાર, પોતાનો ભય, પોતાની બાધાઓ અને પોતાના પર લાગેલા અદ્રશ્ય ગ્રહણને તેમના હવાલે કરવું. જે પણ વ્યક્તિ સાચા ભાવથી વગર દેખાડે હનુમાનજીના મંદિરમાં સિંદૂર અર્પિત કરશે અને મનોમન કહેશે, હે પ્રભુ બજરંગબલી, મારા જીવનની દરેક બાધા, દરેક તંત્ર મંત્ર, દરેક નજર, દરેક શત્રુતાને તમારા બળથી દૂર કરી દો, તેના જીવનમાં અદ્રશ્ય પરિવર્તન શરૂ થઈ જશે. આ પરિવર્તન પહેલાં મનમાં આવશે, પછી સંજોગોમાં દેખાવા લાગશે. પરંતુ ધ્યાન રહે, માત્ર દાન કરીને પાછા ફરી આવવાનું પૂરતું નહીં. દાન સાથે ભાવ જોઈએ અને ભાવ સાથે આચરણ જોઈએ. જો મંદિરમાં સિંદૂર ચડાવીને ઘરે પાછા ફરતા જશો તો જૂઠ, કોજ, ચાડી ચુગલી, કડુતા, નશો, અપમાન અને અસંયમમાં લાગી ગયા તો પછી એ જ નબળી ઉર્જા પાછી આવી જશે. એટલા માટે આવનારા સમયમાં તેનાથી આગળ પણ
પોતાની વાણી પર પહેરો રાખો, કોઈનું અપમાન બિલકુલ ન કરો, ઘરમાં ઊંચા અવાજે બિલકુલ વાત ન કરો, ખાવાની થાળી પાસે બુરાઈ ક્યારેય ન કરો, મંદિર પાસે ફરિયાદોનો અંબાર ન લગાવો, પહેલા ધન્યવાદ આપો, પછી પ્રાર્થના કરો. હવે ધનની દેવી માતા લક્ષ્મીની રૂઠવાની અને મનાવવાની વાત સમજી લો. ઘણા લોકો રોજ માતા લક્ષ્મીની તસવીર પર ફૂલ ચડાવે છે, આરતી કરે છે, અગરબત્તી પ્રગટાવે છે, પણ એક મોટી ભૂલ વારંવાર કરે છે. તેઓ વિચારે છે કે પૂજા કરી લેવાથી લક્ષ્મી પ્રસન્ન થઈ જશે, જ્યારે જીવનમાં અસંયમ બનેલો રહે છે. જ્યોતિષ અને શાસ્ત્ર બંને કહે છે, જ્યાં માંસ મંદિરા, અપવિત્રતા, અનાદર, ગાળાગાળી, વાસીપણા અને આળસ ઘર કરી લે છે, ત્યાં લક્ષ્મી ટકતી નથી. તેઓ માત્ર ફોટો જોઈને નથી આવતા, તેઓ આચરણ જોઈને આવે છે. જે વ્યક્તિ દિવસમાં પૂજા કરે અને રાત્રે વિકારોમાં ડૂબી જાય, તેના ઘરમાં કૃપા સ્થિર નથી રહેતી. એટલા માટે જો તમે સાજે જ ઈચ્છતા હોય કે હવે તમારા ઘરમાંથી પૈસાની તંગી દૂર થાય, બરકત ટકે, સુખ સ્થિર થાય, તો એક નિર્ણય લેવો પડશે. પોતાના જીવનમાં ઓછામાં ઓછી એ આદતોને હટાવવી પડશે જે તમારી ઉર્જાને નીચી પાડે છે. આ ન વિચારતા કે હું માત્ર ઉપદેશ આપી રહ્યો છું, હું તમને સીધી વાત બતાવી રહ્યો છું. તમે જેટલું દુઃખ જોયું છે તેમાંનું ઘણું બધું બાહ્ય હતું, પરંતુ કશુંક તમારી પોતાની ભૂલોનું પરિણામ પણ હતું. તમે કદાચ ક્યારેક ગુસ્સામાં ખોટો શબ્દ બોલ્યા હશો, ક્યારેક વડીલોની વાત ટાળી હશે, ક્યારેક ઘરની સ્ત્રીનો શક્તિનો અનાદર કર્યો હશે, ક્યારેક જરૂરિયાત વગર કોઈનું દિલ દુભાવ્યું હશે, ક્યારેક પોતાના જ મનને અપવિત્ર વિચારોથી ભરી લીધું હશે. આ બધું મળીને લક્ષ્મીને દૂર કરે છે. જો તમે અત્યારે આ વસ્તુઓમાં સુધારો શરૂ કરી દો છો, તો એ જ માતા રૂઠેલી લાગી રહી હતી, એ જ તમારા આંગણામાં કદમ મૂકીને ઊભી રહી જશે. હવે જે મોટી ખુશખબરીનો યોગ બની રહ્યો છે, તેમાં ધન, સન્માન અને ત્રણેય તકો એકસાથે જોડાયેલી છે. આ ખૂબ જ શક્ય છે કે આવનારા સમયમાં કોઈ એવો સમાચાર મળે જે પહેલાં તમને નાના લાગે, પરંતુ આગળ જતાં એ જ તમારા જીવનનો વળાંક બને. કોઈ જૂની ફાઇલ ખુલે, કોઈ અટકેલો મામલો આગળ વધે, કોઈ સંપર્ક ફરીથી બને, કોઈ આશ્ચર્યજનક સૂચના આવે, કોઈ વડીલ આશીર્વાદ આપે, કે કોઈ એવી વાત સામે આવી જાય જેને તમે પહેલાં સામાન્ય સમજતા હતા. તેને તરત જ નકારો નહીં, શાંત રહીને પરખો. તમારા જીવનની ઘણી બધી ઉપલબ્ધિઓ ધીમેથી દસ્તક દેશે, શોર મચાવીને નહીં. અને હવે એ પક્ષની વાત જેને અણદેખો કરવો મૂર્ખામી હશે. તમે સાંભળ્યું છે કે તમારી આસપાસ કેટલાક છુપાયેલા શત્રુઓ છે. આનો અર્થ માત્ર એટલો નથી કે તેઓ હાથમાં હથિયાર લઈને ફરી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ તમારી શાંતિના, તમારા ધનના, તમારા પારિવારિક સંબંધોના અને તમારા આત્મવિશ્વાસના શત્રુ છે. તેઓ તમારી નબળાઈ જાણે છે. તેમને ખબર છે કે કઈ વાત તમને ક્રોધિત કરે છે, કઈ વાત તમને તોડી નાખે છે, કઈ રીતે તમને ઘરવાળાઓ સાથે લડાવી શકાય છે, કઈ રીતે તમારી યોજના લીક કરી શકાય છે, કઈ રીતે તમારા મનમાં ડર લાવી શકાય છે. એટલા માટે તેઓ સીધો આક્રમણ નહીં કરે, તેઓ પહેલાં તમારા મન પણ આક્રમણ કરશે, તમે શંકામાં નાખશે, તમને ભટકાવશે, તમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે. જે પણ વ્યક્તિ સામેથી મીઠો થઈને પણ વારંવાર બીજાઓ વિરુદ્ધ ઉશ્કેરે, તે સૌથી પહેલાં ઓળખવાનો યોગ્ય છે. હવે આનાથી બચવાનો ઉપાય પણ સાંભળી લો. જ્યારે પણ ઘરમાં કે બહારનો કોઈ વ્યક્તિ તમને ઉશ્કેરે, તરત જ પ્રતિક્રિયા બિલકુલ ના આપો. પહેલાં પાણી પીવો, પછી મનોમન કહો, જે સત્ય છે એ જ પ્રગટ થશે. હું અત્યારે મૌન રાખીશ. આ મૌન તમારી ઢાલ બની જશે. ઘણીવાર તમે સાચા હોવા છતાં પોતાના ક્રોધના કારણે ખોટા દેખાવા લાગો છો. હવે આ ભૂલ નથી કરવાની. બિલકુલ તમારે આવનારા કેટલાક દિવસો સુધી વિશેષ સાવધાનીઓ રાખવી પડશે, કારણ કે શનિની દ્રષ્ટિ ન્યાય આપી રહી છે, પરંતુ મંગળની ઉગ્રતા સાથે પણ ચાલી રહી છે. જો તમે સંયમ રાખ્યો તો શત્રુ પોતે જ પોતાની જાળમાં ફસાઈ જશે. જો તમે ઉતાવળ કરી તો એ જ લોકો તમારા શબ્દોને તમારી વિરુદ્ધ ઉપયોગ કરશે. હવે એક અત્યંત ગોપનીય આધ્યાત્મિક વાત સાંભળો. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો, તો વિશેષ કરીને આવનારા કેટલાક દિવસો સુધી
પોતાના માતા પિતા કે ઘરના વડીલોના આશીર્વાદ લઈને નીકળો. જો તેઓ સામે ન હોય તો મનોમન તેમના ચરણોને પ્રણામ કરો. આ પછી માત્ર એકવાર જય હનુમાન, જય મહાવીર, જય મહાદેવ બોલીને નીકળો. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ ઉર્જાનું કવચ છે. જે વ્યક્તિ સાથે માતા પિતાના આશીર્વાદ અને ઈશ્વરનું નામ હોય છે તેમના પર કરાયેલ તંત્ર, નજર અને માનસિક હુમલો ઘણીવાર નિષ્ફળ થઈ જાય છે. હવે વાત એ મોટી દિવ્ય પરીક્ષાની પણ સમજી લો, જે કોઈ પણ સમયે થઈ શકે છે. જો તમારા દ્વાર પર કોઈ ભૂખ્યું આવે, કોઈ અસહાય આવે, કોઈ વૃદ્ધ આવે, કોઈ વિચિત્ર રૂપવાળો વ્યક્તિ ભોજન માગે, જળ માગે, દયા માગે તો તેને ખાલી હાથે ન પાછા વાળતા. મહાદેવજી, હનુમાન અને શનિદેવ ત્રણેય ઘણીવાર ખૂબ જ સામાન્ય રૂપમાં પરીક્ષા લે છે. જો તમે અકળાઈને, ડરીને કે શંકામાં તેને ધિક્કારી દેશો તો તક જતી રહેશે. જો તમે શ્રદ્ધાથી થોડુંક પણ આપી દેશો તો તે જ દાન તમારા માટે દરવાજો ખોલી નાખશે. આ સંકેત વિશેષ રૂપે મહત્વપૂર્ણ છે. હવે પોતાના મનમાં આ વાત બેસાડી લો કે તમારી મહેનત નકામી નથી ગઈ. તમે જેટલું દુઃખ સહન કર્યું છે તેનો તેટલો જ હિસાબ થઈ ચૂક્યો છે. તમે જેટલી વાર તૂટીને પણ પોતાને સંભાળ્યા છે તેને જોવામાં આવ્યું છે. તમે જેટલી વાર રોઈને પણ પ્રાર્થના કરી તેને સાંભળવામાં આવી છે. હવે માત્ર એક અંતિમ શરત છે. તમારે પોતાને આ પરિવર્તનના યોગ્ય માનવા પડશે. પોતાને અભાગી, તૂટેલા, શાપિત કે અસફળ કહેવાનું બંધ કરવું પડશે. તમે સંઘર્ષશીલ છો, પરાજિત નહીં. તમે થાકેલા છો, સમાપ્ત નહીં. તમે રોયા છો પણ ઈશ્વરની નજરમાંથી પડ્યા નથી. આ જ ભાવ તમારી ભીતર જાગી ગયો તો સમજી લેજો કે તમારું કિસ્મતનું તાળું ખુલવા લાગશે. તો હવે માત્ર મનને સ્થિર રાખો, મંદિરમાં શ્રદ્ધા રાખો, હનુમાનજીને સિંદૂર અર્પિત કરો, માતા લક્ષ્મીને આચરણથી પ્રસન્ન કરો, શત્રુથી સાવધાન રહો પણ ડરશો નહીં. તમારો સમય બદલાઈ રહ્યો છે. આગળનો સંકેત, આગળની ખુશખબરી અને આગળનો નિર્ણાયક વળાંક અને હવે બહુ દૂર નથી. હવે એ અંતિમ પણ સાંભળી લો જ્યાંથી આખી રમત સાફ થઈ જાય છે. તમે અત્યાર સુધી જેટલી વાતો સાંભળી તેમાં સંકેત પણ હતો, ચેતવણી પણ હતી અને વરદાનની આહાટ પણ હતી. પણ હવે જે વાતો કહેવા જઈ રહ્યો છું તેને બિલકુલ ખૂબ જ ઊંડાણપૂર્વક સમજી લેજો, કારણ કે આ એ જ વળાંક છે જ્યાં ઘણા લોકો પોતાની કિસ્મત બનાવે પણ છે અને બગાડે પણ છે. જ્યારે ઈશ્વર કોઈના જીવનમાં મોટું પરિવર્તન મોકલે છે તો તેના પહેલાં તેની પરીક્ષા પણ લે છે કે આ વ્યક્તિ તે સુખને સંભાળી શકશે કે નહીં. તમારી સામે પણ આ જ સ્થિતિ ઊભી થઈ છે. સુખ આવવાનું છે, બરકત આવવાની છે, ધન આવવાનું છે, સન્માન આવવાનું છે, પણ તમારે તમારી એક મોટી ભૂલ છોડવી જ પડશે. તમે તમારા જીવનમાં ઘણીવાર બીજાઓની તકલીફ સમજી પણ પોતાની જ આત્માની અવાજને દબાવી દીધો. ક્યારેક ઘરના દબાણમાં, ક્યારેક સમાજના ડરમાં, ક્યારેક સંબંધોના નામે, ક્યારેક પોતાની હીન ભાવનામાં. હવે આ બધું બંધ કરવું પડશે. જે માણસની આત્મા વારંવાર કહે છે કે આ ખોટું છે અને તેમ છતાં કરતો જાય, તેના જીવનમાંથી ધીરે ધીરે લક્ષ્મી, શાંતિ અને ઈશ્વરની પ્રસન્નતા ત્રણે દૂર થવા લાગે છે. એટલા માટે આગળ વધતા પહેલા પોતાના ભીતર આ નિર્ણય લેવો પડશે કે હવે હું મારા જીવનને સ્વયં સત્ય, સ્વયં અને શ્રદ્ધાને આધારે ઊભું કરીશ. હવે સાંભળો એક ભૂલ જેના કારણે લક્ષ્મી ખૂબ જ જલ્દીથી રૂઠે છે. ઘણા લોકો ઘરમાં માતા લક્ષ્મીનો ફોટો રાખે છે, રોજ પૂજા કરે છે અને દીવો પ્રગટાવે છે, કમળનું ફૂલ પણ ચડાવે છે, શુક્રવારનું વ્રત રાખે છે, પણ જીવનમાં માંસ, મદિરા અને અપવિત્રતા, કટુ વાણી અને વડીલોનું અપમાન અને ઘરની સ્ત્રીનો શક્તિનું અપમાન કરે છે. આવા ઘરમાં પૂજા દેખાડાની બની જાય છે અને જ્યાં પૂજા દેખાડાની બની જાય છે ત્યાં કૃપા ટકતી નથી. આ વાત ખૂબ જ કઠોર છે પણ સત્ય છે. જો તમે સચેતપણે ઈચ્છતા હોય કે તમારા ઘરે પૈસો ટકે, તમારું ઘર ભરાય, તમારું ભાગ્ય જાગે, તો આજ પછી જીવનમાં ઓછામાં ઓછું તે વસ્તુ પર નિયંત્રણ લાવવું જ પડશે જે તમારી ઉર્જાને નીચે પાડે છે. માંસ, મદિરા, અપશબ્દ, છળ, વાસના, ઈર્ષા, ચાડી ચુગલી, આ બધું એ જ છે જેનાથી ઘરમાં બરકત આવતા આવતા બહાર નીકળી જાય છે.
હવે એ શુભ ઉપાય સાંભળો જે તમારી કિસ્મતનું બંધ તાળું ખોલી શકે છે. આવનારા સમયમાં હનુમાનજીના મંદિરમાં સિંદૂર દાન કરવાનું ભૂલશો નહીં. આ ખૂબ જ સામાન્ય લાગશે, પણ આ સામાન્ય નથી. હનુમાનજી પર ચડાવેલું સિંદૂર માત્ર પૂજાની વસ્તુ નથી, પણ રક્ષા, સાહસ, વિજય અને ખરાબ શક્તિઓનું વિનાશનું પ્રતીક છે. જ્યારે તમે શ્રદ્ધાથી સિંદૂર દાન કરશો તો મનોમન કહેજો, હે બજરંગબલી, મારા પર જે પણ બાધા, નજર, તંત્ર મંત્ર, ભ્રમ, ડર અને શત્રુતાની અસર છે તેને પોતાના બળથી કાપી નાખજો. મારા જીવનમાં બંધ રસ્તા ખોલી નાખજો અને મારા ઘરમાં સુખ, સાહસ અને સમૃદ્ધિનો પ્રવેશ કરાવજો. આ ભાવના સાથે કરાવેલું દાન તમારી રાહમાં ખૂબ જ મોટો ફરક લાવી શકે છે. પણ માત્ર દાન કરી દેવાથી કામ પૂરું નહીં થાય. તેના પછી કેટલાક દિવસો સુધી વિશેષ સાવધાની રાખવી પડશે. પહેલું, કોઈની સાથે અણહકનું બકબક નથી કરવાનું. બીજું, જૂઠ નથી બોલવાનું. ત્રીજું, ઘરની બહાર નીકળતી વખતે માતા પિતા કે ઘરના વડીલોના આશીર્વાદ લઈને નીકળવાનું છે. જો તેઓ પાસે ન હોય તો મનોમન તેમના ચરણોને પ્રણામ કરીને નીકળવાનું છે. આ વાત બિલકુલ નાની લાગે છે, પણ શાસ્ત્રોમાં આશીર્વાદને ચાલતી ફરતી ઢાલ કહેવાય છે. જેને વડીલોના આશીર્વાદ લીધા વગર તેના પર દુશ્મનોનો વાર પણ હળવો પડે છે. હવે ધ્યાનથી સમજો, આવનારા કેટલાક દિવસો સુધી તમારા પર કેટલાક લોકોની નજર ખૂબ જ સક્રિય રહી શકે છે. આમાંથી એક વ્યક્તિ છે જેને તમે ખૂબ જ જૂનો મિત્ર સમજતા આવ્યા છો, અને તેની સાથે કેટલીક લોકો બીજા છે જેઓ મળીને તમારી ચાલ, તમારી પ્રગતિ, તમારી ઘરની દશા, તમારા પૈસાની સ્થિતિ અને તમારી માનસિક હાલતનો હિસાબ રાખે છે. આનો અર્થ એ નથી કે તેઓ દરેક સમયે તમારી સામે કાવતરું કરતા દેખાશે. ના, તેઓ સામાન્ય વ્યવહાર કરશે, હસશે, પૂછશે અને મદદની વાત પણ કરી શકે છે, પણ ભીતરથી એમની દાનત સાફ નથી. એટલા માટે આવનારા કેટલાક દિવસો સુધી કોઈ પણ મિત્ર, પરિચિત, પડોશી કે સગા સંબંધી સામે પોતાની યોજના, ધન, પારિવારિક તણાવ કે મનની નબળાઈ બિલકુલ ન ખોલતા. જો કોઈ વારંવાર પૂછે, શું થયું, ક્યાં જઈ રહ્યા છો, કોની સાથે વાત થઈ, કેટલો પૈસો આવ્યો, હવે શું કરવાના છો, તો મુસ્કુરાઈને ખૂબ નાનો જવાબ આપી દેજો. વિસ્તારમાં ન જતા. આ સમય ચૂપચાપ એક કામ કરવાનો છે, ઢોલ વગાડવાનો નથી. યાદ રાખો, જ્યારે બીજ માટીમાં ચૂપચાપ પડ્યું રહે છે ત્યારે અંકુર નીકળે છે. જો બીજને રોપી ખોદીને જોશો તો સડી જશે. તમારા જીવનને બીજ ફૂટવાનું છે. આને લોકોની નજરથી બચાવીને રાખવું પડશે. હવે એ મોટો સંકેત સાંભળો જે તમારા જીવનનો દરવાજો બદલી શકે છે. જો આવનારા સમયમાં તમારા ઘરે કોઈ વૃદ્ધ વ્યક્તિ આવે, કોઈ સામાન્ય વેશ ધરીને વ્યક્તિ આવે, કોઈ ભૂખ્યો માણસ આવે, કોઈ વિચિત્ર, સાવ દેખાતો ન હોય તેવો આવે, તો તેને ભોજન, જળ આપીને તેને હળવાશથી બિલકુલ ન લેતા. ઘણીવાર મહાદેવજી, ઘણીવાર શનિદેવ, ઘણીવાર હનુમાનજી, ઘણીવાર દેવી શક્તિ આવા રૂપમાં પરીક્ષા લે છે. જો તમે તેને ધમકાવીને ભગાડી દીધો તો સમજી લેજો કે તક જતી રહી. જો તમે શ્રદ્ધાથી પોતાની ક્ષમતા અનુસાર તેને રોટલી, જળ કે ફળ કે કંઈ પણ ખાવાનું આપી દીધું તો એ જ કર્મ તમારી કિસ્મતનું તાળું ખોલી શકે છે. આ સંકેત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ઘરની શક્તિની અંદર એક બીજું કામ કરવાનું છે. સાંજે કે રાત્રે સૂતા પહેલા પોતાના મંદિર સામે કે પૂજા સ્થાન પર એક નાનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે કોઈ દેખાડો કરવાની જરૂર નથી. બસ મનથી બોલો, હે મહાદેવજી, મારા જીવનના અંધકારને દૂર કરો. હે માતા લક્ષ્મી, મારા ઘરમાં બરકત સ્થિર કરો. હે શનિદેવ, મારા શત્રુઓના છળનો ન્યાય કરો. હે હનુમાનજી, મારી ચારે તરફ સુરક્ષાનું કવચ બનાવો. આના પછી 11 વાર નમઃ શિવાય, 11 વાર જય હનુમાનજી અને 11 વાર જય શનિદેવ મહારાજ બોલો. આ બહુ મોટો જપ નથી, પણ સાચા મનથી કરાયેલો નાનો જપ પણ બહુ મોટી શક્તિ આપે છે. હવે એ મોટી ખુશખબરી તરફ ચાલીએ જેને સાંભળીને તમારું મન સાચે જ ભરાઈ આવશે. આવનારા સમયમાં કે તેના પછી તરત જ તમારા માટે 5 પ્રકારની રાહત બનતી દેખાઈ રહી છે. પહેલી રાહત ધનથી જોડાયેલી છે. અટકેલો પૈસો, નવી તક, અણધારી આર્થિક સૂચના, કોઈ સહારા,
કોઈ ચૂકવણી કે કોઈ લાભનો રસ્તો ખુલી શકે છે. બીજી રાહત ઘરમાં શાંતિથી જોડાયેલી છે. જ્યાં હાલ સુધી તણાવ હતો ત્યાં થોડી નરમાશ આવવા લાગશે. ત્રીજી રાહત કામથી જોડાયેલી છે. નોકરી, વ્યાપાર, સંપર્ક કે આગળ વધવાનો કોઈ રસ્તો દેખાશે. ચોથી રાહત મનથી જોડાયેલી છે. અચાનક લાગશે કે હવે હું પહેલા જેટલો ડરેલો નથી. પાંચમી રાહત સન્માનથી જોડાયેલી છે. જે લોકો તમને હળવાશથી લેતા હતા એ જ હવે તમારી વાતને ગંભીરતાથી સાંભળવાનું શરૂ કરશે. આ એ જ સંકેત હશે કે તમારો સમય સાચે જ બદલાઈ રહ્યો છે. જો તમે દેવાથી પરેશાન છો તો રાહતના સંકેત બને છે. જો કોર્ટ કચેરી કે કોઈ મામલામાં ફસાયેલા છો તો રાહ હળવી થવા લાગી શકે છે. જો નોકરી નહોતી લાગી રહી તો દિશા મળી શકે છે. જો સંતાન સુખ અટકેલું હતું તો શુભતાનો સંકેત બની શકે છે. જો ઘરમાં લડાઈ ઝઘડો હતો તો વાતાવરણ થોડું નરમ પડી શકે છે. જરૂરી નથી કે બધું એક જ ક્ષણમાં પલટાઈ જાય, પણ દિશા બદલાઈ જશે અને દિશા બદલાઈ જવી એ જ સૌથી મોટો ચમત્કાર ગણાશે. હવે એક અંતિમ ચેતવણી પણ છે, તે સાંભળી લો, કારણ કે આ જ સાવધાની તમારી જીતની સ્થાયી બનાવશે. આવનારા સમય અને તેના પછી કેટલાક દિવસો સુધી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વિવાદ ન કરતા, રસ્તા પર બહસ ન કરતા, વાહન બિલકુલ ધીમેથી ચલાવજો, ફોન પર ધ્યાન આપીને રસ્તો પાર ન કરતા અને કોઈ પણ શંકાસ્પદ કામમાં તમારું નામ ન આવવા દેતા. ગ્રહોનું શુભ પરિવર્તન તમારા માટે વરદાન છે, પણ લાપરવાહી માટે ક્ષમાપાત્ર પણ નથી. એટલા માટે ધૈર્ય રાખો, શાંતિ રાખો અને દરેક કામમાં બે ક્ષણ રોકાઈને વિચારો. હવે સૌથી અંતમાં પોતાના દિલ પર હાથ રાખીને આ વાત સ્વીકાર કરી લો, હું અભાગી નથી. મારો સમય કઠિન હતો, હવે સમય બદલાઈ રહ્યો છું. ઈશ્વર મારી સાથે છે. મારા પર જે બોજ હતો તે ઉતરી રહ્યો છે. મારા જીવનમાં દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે અને હવે હું ડરીને નહીં, વિશ્વાસ સાથે આગળ વધીશ. આ વાક્ય જો તમે સાચા મનથી બોલી દીધું તો સમજો કે આખો સંદેશનો સાર તમે પકડી લીધો. હવે જે થવાનું છે તે થઈને રહેશે. શત્રુની ચાલ પણ સામે આવશે, ન્યાય પણ થશે, બરકત પણ આવશે, શુભ સમાચાર પણ મળશે અને તમારા જીવનનું નવું પાનું પણ ખુલશે. બસ શ્રદ્ધા બનાવી રાખો, પોતાના ઘરને શુદ્ધ રાખો, પોતાના મનને સ્થિર રાખો અને ઈશ્વરના આપેલા સંકેતોને ઓળખતા રહો. અહીંથી જ તમારી અસલી જીત શરૂ થાય છે. જાણી લો કે આ દેવી કોણ છે. આ દેવી કોઈ બીજી નથી. જે તમારી આસપાસ ફરે છે તે ધનની દેવી માતા લક્ષ્મીજી છે. માતા લક્ષ્મીજી હવે તમારા ભાગ્યને ચમકાવવાના છે. આવનારા સમયની અંદર માતા લક્ષ્મીજી હવે તમારી બગડેલી કિસ્મતને પણ બદલાવવાના છે. જી હા મિત્રો, તમે તમારા જીવનકાળમાંથી જે મહેનત કરી છે તેનું પરિણામ હવે આપ સૌને આવનારા સમયમાં જોવા મળશે. જી હા મિત્રો, બસ આવનારા સમયમાં તમારે આ ઉપાય કરી લેવાનો છે અને આ ઉપાય નાની ભૂલથી પણ નથી કરવાનો. જી હા મિત્રો, આજે જે ભૂલ છે એ છે કે તમે જો કોઈને સ્ત્રી, કન્યા કે પછી નાના બાળકોને રડાવો છો. ઘણા બધા એવા લોકો હોય છે જે નાના બાળકોને જાણી જોઈને રડાવો છે. આવી ભૂલ તમારે બિલકુલ નથી કરવાની. ખાસ કરીને આવનારા સમયમાં આ નાનો ઉપાય લાગી શકે છે, પણ આ ઉપાય તમારા જીવનને બદલી નાખશે. જી હા મિત્રો, તમારે દરેક સ્ત્રીને સન્માનની નજરથી જોવાની છે. બધી સ્ત્રીઓનું, ઘરના વડીલોનું, ખાસ કરીને જે ઘરડો વ્યક્તિ હોય છે, જે મહિલાઓ ઘરડી હોય છે, તેમનું તમારે સન્માન કરવાનું છે, આદર કરવાનો છે. આનાથી મિત્રો ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન તો થાય જ છે, સાથે સાથે કર્મોના દેવતા ભગવાન શનિદેવ પણ પ્રસન્ન થાય છે. જી હા મિત્રો, આવનારા સમયની અંદર તમને ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ? જી હા મિત્રો, તો તમારે આવનારા સમયમાં કોઈ 5 વર્ષની નાની ઉંમરની કન્યાઓને 5 સિક્કા આપવાના છે. જી હા મિત્રો, સિક્કાઓને તમારે ઓછામાં ઓછી 5 કન્યાઓને અથવા 9 કન્યાઓમાં વહેંચી દેવાના છે. જી હા મિત્રો, આવું જો તમે કરવામાં સમક્ષ થઈ જશો તો સમજી લેજો કે આવનારા સમયની અંદર આપ સૌનું આખું જીવન બદલાઈ જશે.
કારણ કે મિત્રો આ સમય કોઈ મામૂલી સમય નથી, આ તમારી કિસ્મતને બદલનારો સમય સાબિત થશે. જી હા મિત્રો, આશા છે કે તમને માહિતી પસંદ આવી હશે. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ધન્યવાદ. રાધે રાધે મિત્રો. જય માતાજી મિત્રો.